હું છું દેવ અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। તો રાજ્યના મહત્વના સમાચારોની શરૂઆત કરીએ તો સુરત ડાયમંડ બુર્સને આગળ વધારવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં લાલ દરવાજા સ્થિત મૂળવાણીની વાડી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સુરતના હીરા વેપારીઓ, અગ્રણીઓ તેમજ રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા। ડાયમંડ બુર્સને સંપૂર્ણ રીતે કાર્યરત બનાવવા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે, છતાં હજી સુધી અપેક્ષિત સફળતા મળી નથી। સુરત ડાયમંડ બુર્સને બનીને વર્ષો વીતી ગયા છે, છતાં મોટા વેપારીઓ ત્યાં સ્થળાંતર કરવા અચકાઈ રહ્યા છે। વર્ષ 2023માં ડાયમંડ બુર્સ વેપારીઓ માટે ખુલ્લું મુકાયું હતું, છતાં મોટા ભાગની ઓફિસો હજી બંધ છે। गोविंदभाई ढोलकिया, श्री अरविंदभाई अजबानी, श्री लालजीभाई, श्री नागजीभाई साकरिया, श्री हर्षेशभाई, श्री शैलेषभाई जोगानी, सेवंती काका, श्री हितेशभाई, उपेशभाई ने हीरा बजाરના મહત્વના આગેવાનો, હીરા બજારના વેપારીઓ, સૌ બ્રોકર મિત્રો, સૌ મેન્યુફેક્ચરર, રફના વેપારીઓ અને સીવીડીના વેપારીઓ, આ બધા જ વેપારીઓ સાથે મળીને એક મહત્વપૂર્ણ બેઠક રાખવામાં આવી હતી। સૌ વેપારીઓએ સાથે મળીને નક્કી કર્યું છે કે મહાસુદ પાંચમ એટલે કે 23મી જાન્યુઆરીએ ખૂબ મોટા પાયે સૌ વેપારીઓ સાથે મળીને મૈદરપુરા અને બીજી ઓફિસો બંધ કરીને સુરત ડાયમંડ બુર્સ ખાતેની પોતાની ઓફિસમાં એ લોકાર્પણ કરશે, મુહૂર્ત કરશે અને જે દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ સેન્ટર બનાવ્યું છે, આ દુનિયાભરના લોકો માટે એક પ્રેરણારૂપ છે। દુનિયાભરમાં મોટા મોટા બિલ્ડિંગ કોઈ એક બિલ્ડર બનાવે ને હજારો વેપારીઓ જરૂરથી જતા હશે, પરંતુ આ એક એવું કોમ્પ્લેક્સ છે જે હજારો વેપારીઓએ સાથે મળીને હજારો વેપારીઓ માટે બનાવ્યું છે। આ સંયુક્તપણે ચાલનાર કોમ્પ્લેક્સ છે અને હીરા બજાર એ દુનિયાભરના વેપારો માટે પ્રેરણાદાયી પરિવાર છે, જ્યાં બધા જ સમાજ એક સાથે મળીને એક જેવો વ્યવહાર, એટલે કે જ્યાં બોલીની કિંમત, જ્યાં જબાનની કિંમત, જ્યાં ક્યારે બી એકવાર બોલ્યા પછી વ્યક્તિ સંપૂર્ણપણે એકબીજા પર વિશ્વાસ રાખતો હોય, એવું આ હીરાની ચમક હજી વધુ ચમકી શકે તે માટે સુરત ડાયમંડ બુર્સમાં આવનારા દિવસોમાં ખૂબ મોટા પાયે ઓફિસો સાથે ખોલવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે। હવે આપણે લોકસભા તરફ નજર કરીશું।